Good afternoon, sir. सोमवार अपडेट आपी हुई। Thank you. Thank you. Good afternoon, sir. સાહેબ મજામાં ને? Good afternoon. Good afternoon. મજામાં ને? एकदम મજામાં છો. બેસો બેસો બેસો. એક મિનિટ હો બાળકો તમને વાત કદાચ નહીં આવે, ખાલી જરાક સેટઅપ કરી લો પછી વાતો કરીએ. Okay, okay. આ વાંચી લો. Good afternoon. શું કે બાળકો મજામાં ને? અમે તો મજામાં જ છીએ સર. તમે? એ બાળકો તમે છુટ્ટી પર ગયા? હા, sir. મજા આવી, sir? વીકેન્ડમાં? રખડવા જવામાં હંમેશા મજા આવે. અરે અમારે વીકેન્ડ હતો, ખબર તમને? બોલો. હું મારી વાત પૂછું? કેવડિયા લે તમે નથી ગયા રખડવા કે? નહીં, અમને છુટ્ટી આપી હતી. રિઝલ્ટ ટાઈમ તમારું તો બહુ ખરાબ દિવસ છે. શું એ? યાદ કરો. ત્રણ સુના ત્રણ ઉતા જો વાથી તો ચાલુ થયું ને તો દરવાજો બંધ કરી દે. શું કે તમે બધા 98 ને 99 લેવા આવ્યા ને તમે બધા તો પહેલા તો આ ઘરે જે બેઠા છે એ બધા અને અહીંયા જે મારી સામે છે એ બધા. ત્યારે એને ફોન કરીને આવવાનું શું થતું એરી પૂછી લે જરા.
વાંચીને જોવાનું તેનું મેરિટ લિસ્ટ બહાર પડે. મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હશે એટલે થઈ ગયું એડમિશન. હવે દરવાજો ખાલી ખેંચી આવતો. તો બાળકો તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. ઘરે જે બેઠા છે બધા લોકો પણ હા બરોબર. 99% રી બગડી. હાઈએસ્ટ કોને આવ્યા ભાઈ તમારા? પેલા છોકરાને રામ ને આવ્યા રામ ને. અહીંયા એવું કે છે ચિંતન ને આવ્યા 99.99%. રામ ને પણ એટલા તો જ હતા મેં બી તો. રામે તો મને મોકલું હતું એનું રિઝલ્ટ. હા ચિંતન ને હતા 99. જોઈએ અને જે લોકોએ મહેનત કરી હોય ને મહેનત તો ઓલામાં બધાને આવે જ ને. હા ઓલી હા ભાઈ ઓલી બોલે છે ને આપણે શું નામ છે? અચ્છા 2-3 દિવસ બાદ નામ ભૂલી ગયો. નંદિની. એક બે દિવસ તો આવ્યા હતા તમે સપનામાં. બે ત્રણ વાર મેં આમ કાર ને યુ ટર્ન મારી. બે ત્રણ વાર મેં કાર ને આમ યુ ટર્ન મારી આમ ઘર તરફ આ ટ્રાય કરી. ભાઈ બધું રહેવા દે ખોટે ખોટું. બધા ભેગા થઈ ગયા બાર. અરે લોએસ્ટ નો બતાવો ભાઈ સર. તો કેમ આટલી ચિંતા હોય? ગહન ચિંતામાં પડી ગયું. ગહન ચિંતા. અરે તો ખાલી 1.06% ઘટ્યા ને. 98.92 કીધા તે. હા તો 1.08 જ થયા ને 100 માં ઘટ્યા એમ. તારે કેજી શું થયું? ઓહો બાપા. આ આપે છે ના ઉપર તમને ક્યાં સબ્જેક્ટ છો? એ નહીં હું બોલું. ગવર્નમેન્ટ સ્કૂલમાં ઓછા. મેંદરડામાં શું થયું ભૂસા? હાથી ઉપર કેમ કાઢ્યો તો નહીં કે શું કર્યું? ના 0.9 પીઆર ને એમ નથી. તારે કેટલા આવ્યા? મારે હાવ પૂછાય એમ નથી. ક્યાં પૂછવાનું? હું તને પૂછું છું ને. તો કેવાનું? ભાઈ એમ નહીં પણ હાવ ઓછા. ક્યાં તો કેવું. એવા જ હાલ તો કાંઈ ખોટું તને હેરાન નથી. કે શું આવ્યું તારે? તું છો ને કે સાંભળ 96% વેરી ગુડ. દિશા ને હતું ને જો મારે ઈ બાને નામ યાદ કરો. પૂર ને હા વેરી ગુડ. પાછળ બીજી ટીશા બેઠી ને બાજુમાં ટીશાની બાજુમાં ટીશા નહીં જો રાધા. હા રાધા વાહ ગુડ. ઓહો બાપા ગજબ બાત. ઓહો ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ માં આવવાનું બરોબર. સર ગવર્નમેન્ટ સોરી હાવ આવ્યા તો છે ને તારે
પછી તો એક્ઝામ દઈને લીધા હતા, હાલો એક્ઝામ વગર ના લીધા. પછી જ કરું. આપણે સાહેબ હવે ટિકિટ લેવી હે ને એટલે પ્રાઇવેટ બંધ કરવાનું છે બધું. નામ શું તારું? રાત. સાંભળે કે પર્સન્ટાઇલ તારા શું વાત કરે? એટલે ઈ જ કહું છું, પર્સન્ટાઇલ જ આવ્યા ને. શું નામ શું તારું? વિભૂતિ. વિભૂતિની પાછળ કોણ? અંજના. અરે જયદીપની બેન. બાય તો કહી દીધું. શું કરે જેડી? મજા કરે છે ને? કે ભાગી નથી ગયો ને કે? અરે તું જોશ ને, ધ્યાન રાખજો. અહીંયા તને હાચવવું પડતો ઘણો. કેજે સર યાદ કરતા હતા. તો બાળકો બધા, હવે તમે બધા જયારે અમને રૂબરૂ મળશો ત્યારે હું તમને લોકોને પૂછીશ. તો અગેન બધાને ભાઈ સારા આવ્યા હોય, ખરાબ આવ્યા હોય, જે આવ્યા હોય, પણ 12મું તમારું નીકળી ગયું એના બદલ હાર્દિક શુભકામનાઓ ભાઈ. અને જે સારા આવ્યા હોય, ઓકે, ડાયરેક્ટ મેસેજ પણ બધાએ જોઈ લીધો બગા. જો સારા આવ્યા હોય ગવર્મેન્ટ હે ને 0.66 PR આપ્યા છે. કેમ એને રિઝલ્ટ બનાવ્યું? કોને આપ્યા 0.6 PR? કોને મળ્યા? મારા ફ્રેન્ડ ને 0.6 PR. 0.6 PR મળ્યા તારા ફ્રેન્ડ ને? હા, અને આ બાજુમાં જ છે પ્રાઇવેટ હાઈ લેવલે આલ્ફા હે ને, એ તો ફેલ થયો હોય ને બેસિકલી, એમ થયું ને નંબર? નહીં, પાસ. ના સર, એને પર્સન્ટેજ મીન્સ કે એના પાસિંગ જેટલા આવ્યા છે ને પીઆર ઓછા આવ્યા છે. મારી એક ફ્રેન્ડ ને ખાલી 16 જ પીઆર છે. ઓહ, અરે બાપા. એ તો એનું તો કેલ્ક્યુલેશન કઈક હોવું જોઈએ ને, બાકી તો ક્યાંથી મેળ પડે? નહીં, જેને ઉપર આ કૃષ્ણાએ કીધું ને સર, હાઈ બરોબર જ છે. જેને સૌથી હાઈએસ્ટ હોય ને એને 99.99 ને પછી પોઈન્ટ ઘટતા જાય છે. ઓકે. ગમે સ્કૂલ ને ઉપર લેવલે જ્યાં સારું હોય ને બધાને એક સ્ટુડન્ટ જે હાવ નબળો પાસ નો થયો એમ હોય ને એને 90+ PR છે. એટલે જે લોકોને સ્કૂલ વાળાએ જેના ભેગું ટાઈપ કર્યું ઉપર સુધી, આ બધા સ્ટુડન્ટ પાસ થઈ ગયા એમ? બાજુમાં છે નથી છે. અમે ત્યાં કબડ્ડી રમવા જતા ત્યાં નથી એકાઉન્ટ ના લેક્ચર લેતા, નથી સ્ટેટ ના લેતા, છોકરા પાસ નો થાય 90+ PR. ઓહ, કાઈ વાંધો નહીં. તેમાં તો ઓહો, સારી સચલ ને શું છે? સારી સાચલ ને સારી સ્કૂલ ને સારું રિઝલ્ટ એન્ડ ગોડ. ઓહો, હા, બસ એ બરોબર. ઓકે, આ સ્કૂલ લખ્યું હતું, હું એને પ્રોનાઉન્સ કરવાની ટ્રાય કરતો. આ સારું થયું મારા લગ્ન થઈ ગયા અને બધું ટાઈમ. બાકી તો આ શબ્દો વાંચીએ સાવ અર્થના અનર્થ થઈ ગયા તો કાઈ વાંધો નહીં. બાળકો જે એક વાક્ય કઈ પૂરું કરું, જે લોકોને સારા માર્ક્સ આવ્યા છે એ લોકો ભાઈ ગાય ગાય નંદિની એટલે ગાય તો શું થાય? કોઈ કીધું? નંદી એટલે ગાય થયો. આમ તો લાગે કોઈ કાચ કેટલા પર્સન્ટેજ આવ્યા? એટલે આરતી ના કાચ આવતા પર્સન્ટેજ કેટલા આવ્યા? શું કે પર્સન્ટેજ કેટલા આવ્યા? પર્સન્ટેજ 99.99%. ઓહો, PR હે. ગજબ ગજબ. વેરી ગુડ, વેરી ગુડ. તો હવે મને
દિશા 1 કેજી. તો બાળકો જે લોકો ને ગજબના માર્ક્સ આવ્યા હોય, આપણે એવી મારા તરફથી અને પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ તરફથી શુભકામનાઓ કે તમે લોકો ફાઉન્ડેશનમાં પણ આવી જ્વલંત સફળતા પાસ કરો. જે લોકોને ખરાબ માર્ક્સ આવ્યા છે, માનો કે એ લોકો તમને ટાળી દે અને તમારા કરતા વધારે માર્ક્સ આવે એવું શુભેચ્છા. બરાબર, તમારા જેટલા આવે બસ એવું રાખો. તો ઈ તારે થવાનું. તો બાકી આપણે 12 જોડે કઈ લેવા દેવા નહીં. આખો મોટો માણસ લાગે. ઓકે, સરસ. તો બાળકો હવે જેના માટે ભેગા થયા છે, હવે તમારા માટે 12મું જે છે એ ભવ્ય ભૂતકાળ થઈ ગયું. હવે તમારે તમારા છોકરાઓને કહેવાનું કે ભાઈ આ મને આટલા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ હતા. બરાબર, આપણે આના ઉપર આવીએ અને આ કેસમાં આપણે છેલ્લે આઈ થિંક શું કરેલું હતું તો કે આ ક્વેશ્ચન કર્યો હતો, મને જ્યાં સુધી યાદ છે. બરાબર ને? લાસ્ટ ક્વેશ્ચન હતો ને? નર્સ રિગ્રેશન ફોર્મ્યુલા લખી દીધું. ઓકે, રિગ્રેશન વાંચી જો ઓલું એસી ના ઓલા પડે. આનું કઈક ભાઈ છોકરાઓ મારે તમને પૂછવાનું હતું કે આ ઓલું મિત્સુબિશી નું જે એસી છે એનું કોઈ રિમોટ ઘર ભેગું કરી દીધું તમારે? એક બીજું હતું એનું. હે બાળકો જે લોકો ઓફલાઈન માં છોકરાઓ જે આવે છે, કોઈ ભૂલથી રિમોટ ભેગું નથી લઈ ગયા ને ભાઈ? નાના સર ત્યાં જ પડ્યું હતું પેલી બેન્ચે તો નથી પડ્યું. ઈ ઓલું જ છે. તું આમ કરને સ્વિચ ચાલુ કે ઉભી રહે. એક જ મિનિટ બાળકો, વાંચી બોલું મેન સ્વિચ ચાલુ કરી પડશે. ચાલુ ઈ ઓલા રિમોટ થી થશે. હા, એનાથી થશે. ખાલી ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ નો ફાયદો શું છે? સાઈડ દબાવો એટલે સાઈડ તો થાય. તો બાળકો તમને મેં રિગ્રેશન કોએફિશિયન્ટ્સ ની ઇક્વેશન્સ લખાવેલા હતા. બરાબર ને? dyx ના મેં લખાવ્યા હતા ને bxy તમારે લખવાના હતા. આ આપણે મને એક્ઝેક્ટ યાદ આવી ગયું. સાચું ને? યસ. એક ને એના પછી આખું ઓલું લખવાનું હતું. બરાબર બોલી દઉં છું બાળકો, ઘરે બેઠા છે બધા? યસ સર. તો ઓબ્વિયસલી આપણે કઈ આ ઇક્વેશન્સ બધા લખ્યા હતા. આ dyx ના હતા અને મેં તમને કીધું હતું કે તમે bxy જે છે એના ઘરે લખી નાખો ઇક્વેશન. તો પેલું ઇક્વેશન હું બોલી જાઉં છું જે તમારે લખેલું હોવું જોઈએ bxy માટે કે ભાઈ કોવેરિયન્સ ઓફ xy અને ડિવિઝન માં આવશે વેરિયન્સ ઓફ y. અહીંયા પ્રિન્ટિંગ મસ્ત વેરિયન્સ ઓફ x લખાય, વેરિયન્સ ઓફ y આવું લખ્યું છે ભાઈ કોઈ? એ કોઈ ઇક્વેશન્સ જ નથી લખ્યા. કઈ વાંધો નહીં, જે લોકો નથી લખ્યા એ મારી સાથે લખી ઉપર ટાઇટલ આપો રિગ્રેશન કોએફિશિયન્ટ, કાઉન્સમાં લખો bxy
પહેલું ઇક્વેશન લખો cos xy divided by variance of y. cos xy divided by variance of y. આ x છે, તમારે y લખવાનું છે. or તો નીચે લખ્યું છે r into standard deviation of x divided by standard deviation of y. આ ઇક્વેશન કઈ રીતે બને એ મેં તમને byx વાળી ફોર્મ્યુલામાં સમજાવેલું હતું. or આ જે ઇક્વેશન છે ને એ લખો n sigma xy minus sigma x into sigma y division માં n sigma y square minus sigma y નો whole square. અહીંયા તો bxy જ લખવાનું છે. આ બધે bxy જ બોલે. આ ત્યારે bxy જ લખવાનું. લખાઈ ગયા ત્રણેય ઇક્વેશન્સ? Yes, sir. યસ સર. હજી ચોથું ઇક્વેશન લખો bxy is equal to sigma x minus x bar into y minus y bar. bxy is equal to sigma x minus x bar into y minus y bar. division માં આવશે divided by sigma y minus y bar whole square. और bxy क्यों के buv क्यों આ બે વસ્તુ સેમ જ. ઇક્વેશન થશે n sigma uv minus sigma u into sigma v. ડિવિઝન માં છેલ્લું એ છેદમાં જાય એટલે v વાળો પાર્ટ આવશે એટલે n સિગ્મા v સ્ક્વેર. v નો સ્ક્વેર છે ભાઈ, આ v2 નથી, માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. તો જે રીતે byx ના ઇક્વેશન આપણે લખ્યા ભાઈ, આ બધા byx ના ઇક્વેશન્સ હતા, બરાબર. એ જ રીતે આપણે bxy જે છે એ પણ બધાને ક્લિયર છે ને? પાકું? તો ક્વેશ્ચન્સ ઉપર જઈએ. તો આ લાઈનમાં સૌથી પહેલો ક્વેશ્ચન લખીશું સિગ્મા x minus x bar into y minus y bar is equal to 120. Sigma x minus x bar whole square is equal to 250. Sigma y minus y bar whole square is equal to 75. N is equal to 10. Find regression coefficients.
તો રિગ્રેશન કોએફિશિયન્ટ્સ કેટલા ભાઈ? બે. પેલું byx is equal to શું લખી શકાય? તો કે જે ટાઈપની ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવિઝન માં જો byx ગોતતો હોઉં તો ડિવિઝન માં શું આવશે? તો કે સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. તો ઓબ્વિયસલી સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર મને ક્વેશ્ચન માં કેટલા આપ્યા છે? તો કે એ આપ્યા છે 120. x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર આપ્યો છે 250. 0.48 byx થશે. એ જ રીતે bxy માટે શું થાય? તો કે bxy માટે આ સેમ ઇક્વેશન પણ ડિવિઝન માં x ની જગ્યાએ શું આવી જશે? y. તો ઓબ્વિયસલી 120 divided by 75. 1.6 exact 6. Yes. ઘરે બેસેલા બાળકો ભાઈ બરાબર છે આ વસ્તુ? Yes, sir. બધાને સમજાવું છે ભાઈ? યસ. O x y છે 260. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x છે 10. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y છે 20. Find regression તો અગેન જો રિગ્રેશન કોએફિશિયન્ટ ગણવું હોય તો મને ઇક્વેશન આવડતું હોવું જોઈએ. byx નું ઇક્વેશન છે o xy. ડિવિઝન માં શું આવે? તો કે વેરિયાન્સ ઓફ x. oxy મને ક્વેશ્ચન માં આપેલો છે 260 છે પણ વેરિયાન્સ ઓફ x નથી આપ્યું, મને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x આપ્યું છે. તો મારે વેરિયાન્સ એમાંથી કરવું હોય તો 10 નો સ્ક્વેર થાય એટલે 2.6 byx આવે. bxy માટે પણ ઈ સેમ ઇક્વેશન. તો xy divided by પણ શું આવશે? તો the variance of y 260 divided by 20 નો સ્ક્વેર 400 થી ડિવાઇડ થાય તો કેટલા? 0.65. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? ઘરે જે બેઠા છે ભાઈ? યસ સર. એવું છો તો R 0.8 standard deviation of x12 and standard deviation of y 80. dy x માટે મને ઇક્વેશન આવડતું હોવું જોઈએ. R into standard deviation of y divided by standard deviation of x. છેલ્લું હોય છેદમાં જાય 0.8 into standard deviation of y 18 12 1.2 I think answer આવે. Standard deviation of x
8 divided by 12 divided by 18. પોઈન્ટ કેટલા લખું? બરાબર છે બાળકો? Yes, sir. બધાને થઈ ગયું ભાઈ? Yes, sir. Yes, sir. No, sir. ક્યાં ઉપર તો R 0.8 હતા, અહીંયા 0.5 છે. એટલો ચેન્જ કર્યો, બાકી બધું એવું. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y જો મને ગોતવું હોય તો મને ખબર પડતી હોવી જોઈએ કે byx નું કંઈક આવું ઇક્વેશન છે. r ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y divided by standard deviation of x. So obviously 0.5 is equal, sorry, 1.2 is equal to 0.5. એને into standard deviation of y તો ગોતવું છે, પણ standard deviation of x મારી પાસે છે 12. તો obviously 12 સામે જાય તો મલ્ટીપ્લાય થાય તો 1.2 into 12 થાય, કારણ કે ડિવિઝન માં હતું, અને 0.5 મલ્ટીપ્લિકેશન માં હતું, એ સામે જાય તો ડિવિઝન માં આવે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y કેટલા લખું? 28. 28. હા, બરાબર ને? બધાને ક્લિયર છે ભાઈ? જાનકી આખું ગણે છો કે નથી ગણતી? વિચારોમાં સ્ટાર્ટ. Yes, sir. રાખું ને? થઈ ગયું હે? ગજબ. Done, sir. ડન ડનાડન ને બાળકો. Yes, sir. વેરી ગુડ. Yes, sir. Done. ઓકે રાખજો. ઘરનું જ બનાવી ત્યારે ત્યાં શું. તો એ બધું લખી નાખ્યું, કઈ બાકી નથી રહ્યું. તો અગેન મને શું આવડતું હોવું જોઈએ ભાઈ? તો કે અગેન મને ઇક્વેશન જ આવડતું હોવું જોઈએ. બધા લખી નાખ્યા ભાઈ આ નંબર્સ? તો byx is equal to sigma, sorry, n sigma xy minus sigma x sigma y division માં n sigma x square minus sigma x નો whole square. n એટલે 10 by xy એટલે કેટલા 100 હતા ને?
સિગ્મા x એટલે કેટલા 10 સાચું છે ને? અને સિગ્મા y એટલે 5 એ સાચું. ડિવિઝન માં n એટલે 10 સિગ્મા x² ને કેટલા લખ્યા 120 અને માઈનસ સિગ્મા x એટલે 10 નો સ્ક્વેર. તો ઓબ્વિયસલી 1000 માઈનસ 50 ડિવિઝન માં 1200 માઈનસ 100 તો 950 ડિવાઇડેડ બાય 1200 ના 1100 આ જ રીતે બી એક્સ વાય નું ઇક્વેશન થશે. આ સેમ ઇક્વેશન પણ ડિવિઝન માં શું આવશે હવે વાય વાળો ડેટા આવશે. તો એ જ સેમ વસ્તુ 10 100 માઈનસ 10 5 ડિવિઝન માં આવશે 10 into 40 લખ્યા હતા ને અને 5 નો સ્ક્વેર તો 1000 minus 50 divided by 400 minus 25 so 950 divided by 370 2.533 સાવ સાચું છે ને બાળકો? Yes, sir. તો અગેન મને dy x નું ઇક્વેશન આવડતું હોવું જોઈએ કે ભાઈ cos x y ડિવિઝન માં શું આવે વેરિયાન્સ ઓફ 1.2 is equal to y 16 નો સ્ક્વેર 16 નો સ્ક્વેર કેટલો 256 307. બધાને બાળકો ભાઈ ઘરે Yes. ટ્રાય કરશો ભાઈ Yes. 0. ભાઈ ઘરે જે લોકો બેઠા છે ભાઈ જો આવે છે બધું? Yes.
સાચું? Done, sir. બધાને બાળકો કોઈ એટલે કોઈ બાકી નહીં. તો હવે આ ક્વેશ્ચન લખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહેજો. બધાને બાળકો ઘરે ભાઈ બધાને લખાઈ ગયું? Yes, sir. ઓકે. તો આપણે જો એક લિનિયર લાઈન આપેલી હોય તો આપણે એમઓસીટી માં ભણ્યા, આપણે ડિસ્પર્ઝન માં ભણ્યા કે ભાઈ જો મને 3x + 4y - 20 = 0 આપ્યો અને મને ત્યાં ભેગું એવું કીધું હતું કે ભાઈ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x, સ્ટાન્ડર્ડ ડેવિએશન શું, એરિથમેટિક મીન ઓફ x 20 છે, તો એરિથમેટિક મીન ઓફ y શું થશે? તો આપણે સિમ્પલી શું કરતા કે આ લાઈન જે એક જ લાઈન આપી હોય તો આપણે એને લાઈનને y = માં કન્વર્ટ કરતા અને x ની જગ્યાએ x બાર ની વેલ્યુ મૂકો. જે આન્સર આવે y નો ઈ જ મારો શું બનતો y. આવું આપણે ડિસ્પર્ઝન ના પણ બધા ઇક્વેશન્સ ના અંદર કર્યું, મીડિયન માટે કર્યું, મોડ માટે. હવે જ્યારે આ રિગ્રેશન લાઇન્સ ની પ્રોપર્ટીઝ કરી રહ્યા હતા ત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે બીજી પ્રોપર્ટીઝ પણ ડિસ્કશનમાં લીધી હતી, જ્યાં આપણે જોયું હતું કે ભાઈ સૌથી પહેલી વસ્તુ ત્યાં લખી હતી કે ભાઈ આ બે રિગ્રેશન લાઇન્સ y on x અને x on y જે છે એ ઇન્ટરસેક્ટ થાય છે. ક્યાં? એની મીન વેલ્યુ x બાર અને y બાર. એટલે હવે તમને કોઈ x બાર કે y બાર ની વેલ્યુ નથી આપી. જો મને અહીંયા કોઈ x બાર કે y બાર ની વેલ્યુ આપી હોત તો હું કોઈ પણ લાઈનમાં એની વેલ્યુ મૂકી અને હું બીજી આન્સર ગોતી. એની જગ્યાએ મને બે લાઈન્સ જ આપી. આમાં કઈ લાઈન x on y ની છે અને કઈ લાઈન y on x ની છે એના સાથે મારે કોઈ અપરન્ટલી લેવા દેવા નથી. મારે x બાર y બાર ગોતવા. તો એક બહુ સિમ્પલ મેથેમેટિકલ ઓપરેશન કરવાનું. તમારે આ બે લાઇન્સ ને સોલ્વ કરવાની અને x = શું આવે છે અને y = શું આવે છે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું. જે x નો આન્સર આવે ને ઈ જ કોનો આન્સર હશે? x બાર. જે y નો આન્સર આવે y બાર. એટલે હું શું કરી શકું? હું આ લાઈન પાછી જે છે એ લખી નાખીશ આ રીતે. બરાબર છે. હવે જો મારે આ બે લાઈન ને સોલ્વ કરવી હોય તો એને મારે સિમ્પ્લિફાઈડ કરવું, કારણ કે અત્યારે બે લાઈનમાં x અને y બે વસ્તુ છે. એટલે કોઈ એક વસ્તુ ઉડી જાય કા આઈધર x ઉડાડી દઉં ને કા y ઉડાડી દઉં તો એ વસ્તુ થઈ જાય. હવે બેઝિક મેથેમેટિકલ ઓપરેશન છે કે જો એક લિનિયર ઇક્વેશન હોય, એક લિનિયર ફંક્શન હોય તો આપણે મેથ્સમાં બહુ પહેલા ભણેલા છે કે આપણે જો બે બાજુ ઇક્વેશનની બે બાજુ જો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરીએ, કોન્સ્ટન્ટ ડિવાઈડ કરીએ, પ્લસ કરીએ, માઇનસ કરીએ, ઇક્વેશનની વેલ્યુમાં કોઈ ચેન્જ આવે નહીં. તો ઓબ્વિયસલી અહીંયા 3x છે અને અહીંયા નીચે 5x છે ને અહીંયા 4y છે ને અહીંયા 3y છે. બરાબર. તો હું શું કરું તો કે ઓબ્વિયસલી મારે ગમે એક વસ્તુને સરખી કરવી છે. તો અહીંયા મારે આ y ને ઉડાડવો છે, x ને એમને રહેવા દેવો તો y ને ઉડાડવો છે. તો y ના મલ્ટીપ્લિકેશનમાં શું છે? 4 છે. જ્યારે નીચેના ઇક્વેશનમાં y ના મલ્ટીપ્લિકેશનમાં શું છે? 3. જો ઉપરના ઇક્વેશન ને જે ફર્સ્ટ ઇક્વેશન છે એના બે બાજુ 3 થી મલ્ટીપ્લાય કરું તો 4y ની જગ્યાએ કેટલા થઈ જાય? 12y. અને ઈ જ નીચેના ઇક્વેશનમાં એ વસ્તુને હું 4 થી મલ્ટીપ્લાય કરું, ક્રોસ મલ્ટીપ્લિકેશન નો કન્સેપ્ટ, તો અહીંયા પણ શું આવી જાય? 12y આવી જાય. તો મેં ઈ જ અહીંયા લખ્યું કે મલ્ટીપ્લાઈડ બાય 3 ઓન બોથ સાઇડ્સ, અને સેકન્ડ ઇક્વેશનમાં શું લખ્યું? મલ્ટીપ્લાઈડ બાય 4 ઓન બોથ સાઇડ્સ. તો હવે આ બે ઇક્વેશન કેવા થાય? તો આ બેનું મલ્ટીપ્લિકેશન કરું તો કે આ બે ઇક્વેશન હવે કઈક આવા લાગે કે આ 3x 3 થી મલ્ટીપ્લાય થાય એટલે 9x
4y 3 થી મલ્ટીપ્લાય થાય તો 12y અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 60. એ જ રીતે અહીંયા 20x થઈ જાય કારણ કે 4 થી મલ્ટીપ્લાય થયું છે 12y અને અહીંયા થઈ જાય -40. તો 12y આવી ગયા. હું ફર્સ્ટ ઇક્વેશન માંથી સેકન્ડ ઇક્વેશન શું કરું છું સબટ્રેક્ટ કરું છું. બરાબર છે. તો જો પેલામાંથી બીજું માઈનસ થાય તો શું થાય? તો હવે કઈક આવી વેલ્યુ બચે. 9x માંથી 20x જાય તો કેટલા થાય -11x. આ 12y પ્લસ હતા અને બીજું માઈનસ થયું તો પ્લસ માઈનસ ઉડી ગયા. બરાબર. અને 60 -40 તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. તો 11x કેટલા થઈ જાય 100. તો 11x 100 થાય તો x શું થાય? તો કે x થાય તો કે ઓબ્વિયસલી અહીંયા -11x છે. તો -11 આ બાજુ જાય તો એ ડિવિઝન માં આવશે. તો -9.09 x નો આન્સર આવે. જે x નો આન્સર છે એ જ મારો શું બને x બાર નો આન્સર બનશે. અને હવે બીજું કાંઈ નહીં કરવાનું. આ x વાળી વેલ્યુ કોઈ પણ ઇક્વેશન માં મૂકી અને y ની વેલ્યુ સોલ્વ કરી નાખ. મેં ફર્સ્ટ ઇક્વેશન માં એને લઈ કે 3x + 4y = 20. x ની જગ્યાએ -9.09 લખ્યા +4y 20. તો ઓબ્વિયસલી આ -9.09 જે છે એ આ બાજુ જશે તો એ શું થઈ સોરી આ બેનું મલ્ટીપ્લિકેશન થશે એટલે -39 શું આવે 3 * 9.09 કરું શું થાય -27.27 બરાબર છે પ્લસ 4y = 20. તો માઈનસ વાળો પાર્ટ આ બાજુ જાય તો એ શું થઈ જાય પ્લસ થઈ જાય. તો હવે શું આવે તો કે હવે આવે 4y = 57.57 અને 4y છે 47 કેમ 27 ઓકે બધું 47.27 અને હવે આ 4y જે છે એમાંથી 4 ને સામે લઈ જાવ તો ડિવાઈડ થાય તો મને 11.81 મળે. તો y બાર નો આન્સર એ છે. હવે આના ઉપરથી મને શું બ્રહ્મ જ્ઞાન થાય તો કે આના ઉપરથી મને એ બ્રહ્મ જ્ઞાન થાય કે જો ઇક્વેશન્સમાં કે ક્વેશ્ચન મને પૂછ્યો હોય કે જેમાં મને બે લાઈન્સ આપી અને મારે x બાર ને y બાર ગોતવાનો છે તો મારે સિમ્પલી શું કરવાનું છે એ બે લાઈન્સ ને સોલ્વ કરવાનું. એના માટે તમે આ સેમ ટેકનિક નો યુઝ કરી શકો. કોઈ પણ એક વસ્તુને સરખી કરવાની એટલે ઓબ્વિયસલી કાયદર કાં તો y ને ઉડાડો કાં તો શું કરો x ઈ તમારે મેં અત્યારે y ને ચૂઝ કર્યો. તમારે x ઉડાડવો હોય તો ઉપરના ઇક્વેશન ને 5 થી મલ્ટીપ્લાય કરવું પડે. નીચેના ઇક્વેશન ને કેટલાથી મલ્ટીપ્લાય કરવું 3 તો 15x આવે. બરાબર. જે રીતે કરો x ઉડાડો y ઉડાડો આન્સર તો તમને આ જ મળશે. x = વેલ્યુ ગોતવાની. એકવાર x ની વેલ્યુ મળી ગઈ તો ઈ ઇક્વેશન માં મૂકી દો. કોઈ પણ ઇક્વેશન માં મૂકી શકો અને એની = y ગોતી દો. જે x અને y ની વેલ્યુ આવી ઈ શું બનશે x બાર અને y બાર. બધાને ક્લિયર બાળકો આવો ઘરે ભાઈ Yes, sir. શું કરી દો પંખોને યાદ બંધ કરી દો. તો લખાવો લગાવો આયા કરી દો. આ તો આઈ કરી દો. બસ ये રાખો બંધ કરી દઈએ. કે યાર ગાઈસ તો ચાલુ રાખો. આ ચાલુ છે ઈ બંધ કરી દો. એ સર નહીં હમણાં કેનો અંકુર નો છે તેનો છે ઇકોનોમિક્સ હવે અંકુર માં ગોઠવજો. ઇકોનોમિક્સ આ છે એમ ઇકોનોમિક્સ છે ત્યાં ના છે થર્ડ છે. ઝીરો થઈ જશે.
Done, sir. ઓકે. રાત સુધીમાં મોકલાવીશ. એવું કીધું તું. Just reminder. માઇનસ માં નથી આવતો ભાઈ બાર એમ તો છે. હા નો જ આવે ને પ્લસ જ આવે બરાબર છે. આ લોકો શું લખી રહ્યા છે? હે? કોણ? લોકો 4:30 સુધી રંગાણીભાઈ. બાકી તો તારે જવું હોય તો ગમે ત્યારે જઈ શકે છું. એના માટે મારા આવજો કરવાની જરૂર નથી. જયભાઈ ઓકે નીકળી ગયા. આજે કોઈ ઓલું લખતું નથી સ્ક્રીન ઉપર. એ રંગાણીભાઈ બોલો સર. એ 4:30 સુધી બકા તને મેં પણ કઈ લખ્યું જ નથી. આ લખ્યું તે યાર કે તો આવજો સર. ક્યાં? જો રજે છે લખ્યું, રજે છે. બકા રંગાણીભાઈ ના નામે કેમ મેં બિલ ફાડી દીધું? રજેશ છે એવું લખી જ નાખ્યું. હજી તો 27 થઈ બકા. ગુસાભાઈ આગળ 30 નહીં થઈ જાય. હમણાં થઈ તો જા બકા, પણ આવું બધું 27 ને 30 ગણવામાં 84 થયા બકા. તો આવું ન ગણવું હોય તો 99 પહોંચે. અરે જો આ સાહેબ ગજબ પીરિયડ. આ વાતોમાં થઈ જાય 30 નો જોયું. આગળ 28 30 મેં એનાલિસિસ કરી લીધું. બાપા યાર આમ શું છે, હું આમ જીવનના છેલ્લા પળો સુધી તને આમ સાથ માંગતો બધું. આમ 5 મિનિટ પહેલા ચાલુ થઈ જશો ને યાર એમાં મને એમ થાય કે છેલ્લા શ્વાસ સુધી આમ તું હો, તારો અવાજ સાંભળું એમ. ગજબ. હાલ કાઈ હજી તો મારે ઓલું હજી તો સેન્ટેન્સ લખવું તો ઇંગ્લિશમાં મેં નો લખ્યું. ભાઈ ઇંગ્લિશમાં નહીં લખતો સેન્ટેન્સ ભાઈ, મને સમજાવવું જોઈએ લખતો. ઉભા રહ્યો લખું છું. એમને આ કિંજલ ને ઓલી મેઘા ને કિંજલ ને તો આપણે એવોર્ડ દેવાનો છે. એ તો કીધું ઓનેસ્ટી નો ઠીક હતી ને. કૃષ્ણ સર, કૃષ્ણ કિંજલ નહીં. કૃષ્ણ કે ભાઈ એવું કીધું કે સર હું હતી લીટા કરવામાં, બીજા કોઈ નહોતા એમ.
પછી આ ઓલી એમડી એટલે મેગા દફતરી, તું એમડી ના નામે કઈક બીજા ફોન થી આવી ગઈ ને તું સાચું બોલજે. It is almost it's almost 28 past 4. ઓહો બાપા ગજબ બાકી યાર. આ લોકો જો જેને પણ બનાવ્યું અરે આ યાર સાચું છે ભાઈ. બહુ ભારે ઇંગ્લિશ છે ભાઈ. ઘટે જ નહીં કાંઈ નો ઘટે એમાં. તો બાળકો આપણે આ બ્રજેશભાઈ ની રિક્વેસ્ટ ને ધ્યાનમાં લઈ અને બહુ જ ભારે હૃદય સાથે હું જઈ રહ્યો છું આજે. 1 મિનિટ વહેલો કાલનો દિવસ ક્યારે ઉગશે ત્યારે આપણે બધા મળશું પાછા. આપણી ભવિષ્યવાણી ખોટી જ ન. મેં નહોતું કીધું કે વાણી વિલાસમાં વયું જાય બધું ટાઈમ. તો આવજો બાળકો બધાને ભાઈ. આવજો સર. ટાટા સી યુ. આવજે મારે હૃદય